સ્મોલ ક્યુ જેટલો વીજભાર ધરાવતા બે વીજભારો x બરાબર -a અને x બરાબર +a આગળ મૂકેલા છે. સ્મોલ m દળ અને q0 બરાબર q/2 જેટલો વીજભાર x બરાબર 0 આગળ મૂકેલો છે. જો q0 ને સૂક્ષ્મ સ્થાનાંતર y દિશામાં આપવામાં આવે છે તો વીજભાર પર લાગતું બળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. એટલે અહીંયા ડાબી બાજુ +q, જમણી બાજુ બી +q, જે અંતર આપેલું છે -a અને +a, એટલે આ -a જે છે અને અહીંયા +a છે. કેન્દ્ર આગળ q/2 જેટલો વીજભાર છે, એને y દિશામાં એને સૂક્ષ્મ સ્થાનાંતર આપવાનું છે. એ શરત આપી છે કે y ની કિંમત સ્મોલ a ની સરખામણીમાં ઘણી જ નાની છે. બરાબર છે. તો પૂછે છે કે જે વીજભાર પર આ q/2 વીજભારને y જેટલી ઊંચાઈ લઈ જઈશું તો એના પર લાગતું જે પરિણામી બળ છે એ આપેલા 4 ઓપ્શન પૈકી કોના સમપ્રમાણમાં હશે? તો જોઈ લઈએ આપણે સોલ્યુશન. તો અહીંયા q વીજભાર છે, અહીંયા q વીજભાર છે. કેન્દ્ર આગળથી માની લો કે y જેટલી ઊંચાઈએ એક q/2 વીજભારને લઈ ગયા આપણે. બરાબર? તો આ સ્મોલ a અને આ સ્મોલ a કેન્દ્રથી આપણે O બિંદુ નામ આપી દઈએ કેન્દ્રને. તો હવે આના પર કેવી રીતે બળ લાગશે? તો q/2 અને આ q બંને વચ્ચે અપાકર્ષણ થશે. તો q/2 પર અપાકર્ષણ વાળું બળ આ દિશામાં લાગશે. તો એ F નામ આપી દઈએ એને, F1 કહીએ. અને એ F1 નું મૂલ્ય આપણે આકૃતિમાં જોઈએ અહીંયા કે q/r² પ્રમાણે. તો આ સ્મોલ a, આ y, તો સ્મોલ q અને q/2 વચ્ચેનું અંતર શું થશે? આ કર્ણ પ્રમાણે વર્ગમૂળમાં a² + y². તો F1 નો જવાબ આવશે કે સ્મોલ q/2 અને છેદમાં અંતર રહેશે વર્ગમૂળમાં a² + y² આખાનો વર્ગ. a² + y² આખાનો વર્ગ. તો અલ્ટિમેટ આ મૂલ્ય રહેશે કે q², આ છેદમાં 2 લખી દઈશું અને વર્ગમૂળને વર્ગ કટ થઈ જશે. તો a² + y². એક આ બળ આવી ગયું F1. એવી જ રીતે આ સ્મોલ q અને q/2 એમની વચ્ચે પણ અપાકર્ષણ બળ લાગશે. તો આ q/2 પર અપાકર્ષણ વાળું બળ આ દિશામાં લાગશે. તો એ આપણે F2 કહીએ. અને આપણે જોઈશું તો F2 નું મૂલ્ય પણ આટલું જ આવશે F1 જેટલું. કેમ? તો બંનેમાં વીજભારો બી સરખા છે F1 અને F2 માટે, અને અંતર પણ અહીંયા આ જે થશે કર્ણ એ પણ સરખો થશે, a² + y² વર્ગમૂળમાં. તો F2 નું મૂલ્ય પણ આ જ આવશે આવી જ રીતે. તો F1 અને F2 સરખા છે. હવે F1 અને F2 તમે જુઓ સંપૂર્ણ રીતે x દિશામાં નથી q/2 ઉપર અને સંપૂર્ણ રીતે y દિશામાં નથી. તો સ્વાભાવિક છે એના બે ભાગ પાડીશું બંને સદિશોના. તો ભાગ પાડવા માટે આપણને જે ઠીક લાગે એ રીતે, માનો કે હું અહીંયા થીટા ધારી લઉં તો આ પણ થીટા થશે. બરાબર છે? અને વિરુદ્ધ દિશાનો ખૂણો આ પણ થીટા થશે, આ પણ થીટા થશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે F1 જ્યાં ખૂણો બને ત્યાં કહેલું છે F1 cos θ. બરાબર? અને એની જોડે એડ થશે F2 cos θ, F2 નો ઘટક. હવે F1 અને F2 તો સરખા જ છે એટલે આપણે એને કંઈક F નામ આપી દઈશું. તો અને જ્યાં મતલબ કે આપણે cos વિધેય લખ્યું એમ અહીંયા બનશે F2 sin θ અને આ સાઈડ બી બનશે F1 sin θ. હવે F1 અને F2 તો સરખા જ છે, આ sin વિધેય પણ સરખા થયા. તો q/2 પર F sin θ નું પરિણામી મૂલ્ય 0 થાય. વિરુદ્ધ દિશામાં છે એટલે સિગ્મા f of x is equal to 0. એટલે x દિશાનો જે પરિણામી બળ છે આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. એટલે q/2 પર x દિશામાં કોઈ પણ બળ નહીં લાગે, ત્યાં બળ 0 છે. એવું પણ કહી શકાય કે x દિશામાં સંતુલન ધરાવે છે વીજભાર. આપણે તો જે બળ લાગે છે પરિણામી એ હવે y દિશામાં ઉપર લાગશે. તો y દિશામાં પરિણામી બળ કેટલું લાગશે? સિગ્મા
fy કહીએ તો 2 વખત f cos θ થશે, બરાબર છે. આને પરિણામી f પરિણામી કહીએ. 2 વખત કેમ? તો આ f1 અને f2 સરખા છે, તો એનો f ધારી લીધો. કેટલું મૂલ્ય? તો kq² ભાગ્યા 2 કૌંસમાં a² પ્લસ y². તો f પરિણામી થશે 2, f ની કિંમત લખીએ kq² upon 2 a² પ્લસ y². આ કૌંસ પૂરો કરીએ f ની કિંમત મૂકીને અને cos વિધેય m ના m. તો આ 2 તો કટ કરી દઈએ, વધશે અહીંયા kq² a² પ્લસ y² અને cos વિધેય જે છે તો તમે આકૃતિ પરથી જોઈ શકો છો. આ થીટાનો ઉપયોગ કરીએ તો આકૃતિ પરથી cos વિધેય શું દેખાય આપણને? cos θ. તો પાસેની બાજુ એટલે y ભાગ્યા કર્ણ તરીકે વર્ગમૂળમાં a² પ્લસ y² એને અહીંયા મૂકી દઈએ. y ના છેદમાં વર્ગમૂળમાં a² પ્લસ y². હવે અહીંયા જોઈએ આપણે તો kq², આ a² પ્લસ y² ની આખાની એક ઘાત કહેવાય, આ 1/2 ઘાત કહેવાશે. તો છેદમાં a² પ્લસ y² આખાની ઘાત થશે અહીંયા 3/2, 1 પ્લસ 1/2 પરથી, અને ઉપર y તો છે જ. હવે ક્વેશ્ચનમાં એક શરત છે, જો કઈ શરત છે? તો સ્મોલ a વેરી વેરી ગ્રેટર ધેન y. એટલે અહીં સરવાળામાં આપણે y ને અવગણી શકીએ. તો છેદમાં જે બચશે એ kq² અપોન સરવાળામાંથી y ને આપણે હટાવી શકીએ, કેમ કે y ઘણો નાનો છે સ્મોલ a ની સરખામણીમાં. સૂક્ષ્મ સ્થાનાંતર કરાયું છે y દિશામાં. તો અહીંયા a² ની 3/2 ઘાત થશે ફક્ત. તો નિગ્લેક્ટ કરી શકાય સરવાળામાં y² ને. એટલે a² ની 3/2 ઘાત એટલે વર્ગ અને વર્ગમૂળ જતો રહેશે તો a³ થશે. આટલો ભાગ તો અચળ છે, તો વધે છે ફક્ત y, અને પ્લસ y છે, અહીંયા કોઈ ઋણ નિશાની નથી. તો જે બળ લાગે છે તો એ f ચલે છે y, એટલે ધન y ઓપ્શન આવશે. તો આપણો સાચો જવાબ રહેશે f ચલે છે. પરિણામી બળ જે છે એ y ના સમપ્રમાણમાં થાય. બરાબર છે. થેન્ક યુ.